હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સંકલનનો પૂરેપૂરો નશો છે આપણને આજે, અને લગભગ એન્ડમાં છે. 40 દાખલાનું સ્વાધ્યાય જે 20મે દાખલે પહોંચ્યા છે. ઇન શોર્ટ ટાઈમ વી વિલ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર. હવે જે અત્યારે દાખલા આવી રહ્યા છે એ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોટા મોટા દાખલા છે, યાદ રાખવા પડે એવા. કદાચ 3-4 વાર પ્રેક્ટિસ કરો તો પણ ઓછી પડે એ પ્રકારના દાખલા છે. બહુ બધી રીતો છે આપણી પાસે. હવે નવી રીતે કઈ આવવાની નથી, બધી રીત આપણે ઓલરેડી સમજાવી દીધી છે. માટે જ હવે મુશ્કેલી ચાલુ થાય છે કે આપણે પહેલા તો એ નક્કી કરવું પડે કે કઈ રીત લગાડવી, અને પછી દાખલાની શરૂઆત થાય. હવે અહીંયા જોઈએ તો આ દાખલો એક પર્ટિક્યુલર દાખલો છે, ચોક્કસ રીતે થતો દાખલો છે કે √x બરાબર તમે બે રીતે દાખલો કરી શકો છો. એક ત્રિકોણમિતિય આદેશ લઈને એક સાદો આદેશ લઈને. ત્રિકોણમિતિય આદેશમાં દાખલાનું સ્વરૂપ મોટું થાય છે, સાદા આદેશમાં દાખલાનું સ્વરૂપ થોડુંક નાનું થાય છે. બટ x t² આદેશ લેશો તો ત્યાં તમને t મળશે. એટલે હાલ પૂરતું હું ત્રિમી આદેશથી કરાવું છું, અને પછી આવતી વખતે વચ્ચે ક્યારેક કોઈ દાખલો તમને ફરીથી સમજાવીશ. સો ટેકિંગ x t² આદેશ લેતા, સોરી ત્રિમી આદેશ લેવો છે આપણે. હવે એવો આદેશ લઈશું કે જેથી આપણું સ્વરૂપ સરળ બને. તો એક તો રૂટ ની અંદર રૂટ છે, એટલે આ રૂટ તમારે દૂર કરવું જ છે. તો હું આમ લખી શકું √x cos θ આદેશ લેતા. એટલે પ્રશ્ન થાય કે કેમ cos જ લીધું? તો 1 - cos 1 + cos નું સૂત્ર બને છે, માટે આપણે cos ને પસંદ કર્યું. હવે હું બંને બાજુએ વર્ગ કરું તો x ખરેખર આપણો આદેશ આ થશે, x cos² θ બરાબર. હવે dx ની કિંમત પણ મૂકવી છે, માટે વિકલન કરતા cos² નું વિકલિત 2 cos θ, cos નું -sin θ, θ નું dθ. તમામ કિંમતો ટીકાવતા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન √1 - cos θ upon 1 plus cos θ into dx ની જગ્યાએ -2 sin θ cos θ dθ equal ઇન્ટિગ્રેશન √ આપણી પાસે બંને મોસ્ટ સૂત્રો છે. 1 - cos 2 sin² સામે જાય અડધો થાય upon 1 + cos 2 cos² સામે જાય અડધો થાય into આ m નું m -2 sin θ cos θ dθ. અહીંયા તમે cos 2θ આદેશ લેશો તો 2 sin 2θ cos 2θ, અને અહીંયા θ સ્વરૂપ આવશે એટલે ડબલ થઈ જશે. એનાથી કોઈ ફેર ના પડે, ખાલી આપણે ધ્યાન રાખવાનું છે. 2 ચલ બસે. sin² cos² નું વર્ગમૂળ થશે sin θ/2 cos θ/2. સામાન્ય રીતે આવો આદેશ લઈએ ને ત્રિકોણમિતિય, ત્યારે એવું સ્વીકારેલું છે કે આપણું થીટો પહેલા ચરણમાં છે. એના માટે તમારે કોઈ શરત વધારાની લખવાની હોતી નથી. ઇન્ટુ -4. હવે પાછું અહીંયા સૂત્ર લગાડો છો 2 sin 2 તમે આગળ ગુણી દીધા, 2 હતા ને, એટલે આનું sin 2θ નું સૂત્ર sin θ/2 cos θ/2 ઇન્ટુ હજી એક cos θ બાકી છે. આ sin θ નું ડબલ ખૂણાનું સૂત્ર લગાડો into cos θ dθ. એક cos θ/2 ચલ વસા, -4 અચળને મેં બહાર લીધા. ઇન્ટિગ્રેશન sin into sin sin² θ/2 into cos θ dθ. બંનેના ખૂણા ભિન્ન છે, આથી તેમની વચ્ચે સાદું રૂપ આપવું એ મુશ્કેલ છે. બીજી વસ્તુ, ગુણાકાર એ મોટો દુશ્મન છે. તો
તો સાહેબ આપણા માટે ખંડસહ સંકલન તો આવી ગયું. ભાઈ ખંડસહ સંકલનના પાછા નિયમો છે કે બધા દાખલામાં ખંડસહ ના થાય. sin ક્યુબ હોય તો sin into sin કરી અને ખંડસહ ના કરાય. તો અહીંયા આની બેકી ઘાત છે એટલે આપણે એ નિયમ લગાડીશું બેકી ઘાત વાળો. -4 sin સ્ક્વેર એટલે 1 માઈનસ cos ખૂણો ડબલ by 2 into cos theta d theta by 2 બહાર એની જોડે કટ થશે અને આ કટ અંદર ગુણા cos અંદર ગુણાશે. સો ઇક્વલ ટુ 1 2 કટ થયા. સો -2 cos equal cos theta cos square minus cos square theta d theta. પાછી બેકી ઘાત આવી એટલે ફરીથી આપણું મોસ્ટ સૂત્ર લગાડો. સો ઇક્વલ ટુ -2 ઇન્ટિગ્રેશન cos theta cos square એટલે 1 પ્લસ cos ખૂણો ડબલ 2 theta by 2 બે લસા લીધા પાછા આની જોડે ઉડી ગયા. સો -2 આની જોડે ગુણાશે 2 cos theta -1 અને minus cos 2 theta d theta. આખું પદ ગોઠવીને લખીએ તો minus cos 2 theta plus 2 cos theta minus 1. સોરી આ માઈનસ છે એટલે આપણે એને વચ્ચે લખશું 2 cos theta minus cos 2 theta. હવે આપણે આનું સંકલન કરી શકીએ છીએ. સો ઇક્વલ માઈનસ 2 અચળ cos નું સંકલન sin theta માઈનસ cos 2 theta નું sin 2 theta by 2 1 નું theta પ્લસ c કારણ કે આપણો ચલ થીટા છે. આ માઈનસ અંદર ગણિત સાદુરૂપ આપીએ. સો -2 sin theta માઈનસ માઈનસ પ્લસ. હવે અહીંયા sin 2 theta માંથી આદેશ આપણો થીટા માં છે તો હું sin 2 theta નું સૂત્ર લગાડું તો 2 આવશે એ આની જોડે ઉડી જશે એટલે આપણી પાસે રહેશે sin theta cos theta અને માઈનસ માઈનસ પ્લસ theta પ્લસ c. હવે આખો જવાબ થીટા માં છે, રકમ આપણી x માં છે એટલે મારે આખું વાતાવરણ x મય બનાવવું પડે એટલે અહીંયા બધી જ કિંમતો મૂકવી પડે. તો cos theta √x છે. cos theta √x છે તો તમે કાટકોણ ત્રિકોણથી પણ આ વસ્તુ જોઈ શકો છો. તમે આ રીતે એનું મૂલ્ય મૂકી શકો. આ થીટા છે. cos એટલે √x/1. cos એટલે પાસેની છેદમાં કર્ણ. આ તમે જાણો છો. cos એટલે પાસેની છેદમાં કર્ણ એટલે કે √x/1 રાઈટ. હવે પાયથાગોરસના નિયમથી કર્ણનો વર્ગ ઓછા આનો વર્ગ બરાબર આ બાજુ થાય એટલે √ આનો વર્ગ માઈનસ આનો વર્ગ આમ થશે. તો અહીંથી હવે તમને 6 ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો મળી શકે છે. જેમ કે -2 sin એટલે સામેની છેદમાં કર્ણ √1 - x પ્લસ sin એટલે √1 - x cos એટલે √x/1 એટલે √x પ્લસ થીટા થશે cos ઇન્વર્સ √x પ્લસ c. આખું ગોઠવીને લખીએ તો જો ઇક્વલ ટુ -2 √1 - x. આ √x નો અંદર ગુણ છે સો આ થશે x - x² પ્લસ cos inverse √x plus c which is our answer, desired answer. તો આ દાખલો પણ 3 या 4 માર્કમાં પૂછી શકાય એવો બઢિયા દાખલો છે. સો લખી લો એટલે આગળ જઈએ. 21મો દાખલો જો જે ગતિથી આપણે છે સ્વાધ્યાય 7.11 સુધી પહોંચી ગયા એ જ ગતિથી આપણે સ્વાધ્યાય 7 માં એટલે કે પ્રકરણમાં આગળ નથી જઈ શકતા.
એક દાખલામાં લગભગ 9 થી 10 મિનિટ આપણને થાય છે, તમે જુઓ. બરાબર. આ પણ બઢિયા દાખલો છે, બધી રીતો ભેગી છે એટલે શાંતિથી વિચારીને દાખલો કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. એક્ઝામમાં વિચારવાનું ના હોય, એક્ઝામમાં ઘાયઘા દાખલો કરવાનો હોય. e⁻x રકમમાં આવે તો આપણે તમને કેટલા રસ્તા કીધા હતા? ટોટલ 5 થઈ ગયા. પહેલું, એકલું e⁻x આવે તો સીધું સંકલન. e⁻x ની જોડે કોઈ નાનું વિધેય આવે તો ખંડસહ સંકલન. e⁻x ની જોડે કોઈ મોટું વિધેય આવે ને તો તમને યાદ હોય તો મેં આ સૂત્ર આપેલું છે, e⁻x fx f'(x) વાળું સૂત્ર બનાવવાનો ટ્રાય કરવાનો. e⁻x ની જોડે sin x આવે તો એને e⁻ax sin bx જોડે સરખાવો, અને e⁻x cos x આવે તો એને e⁻ax cos bx જોડે સરખાવો. એમ 5 રસ્તા આપણે થયા. તો જો એકલું e⁻x નથી, સીધું સંકલન નહીં. e⁻x નાનું વિધેય નથી, ખંડસહ નહીં થાય. e⁻x sin એકલું નથી એટલે એ સૂત્ર નહીં આવે. e⁻x cos x એકલું નથી એટલે એ સૂત્ર નહીં આવે. આ જ સૂત્ર બનાવવું પડશે, કારણ કે સૌથી મોટું સ્વરૂપ આ છે. તો એના માટે આપણે પહેલા અહીંયા થોડું ત્રિમી સાદુરૂપ આપીએ. ત્રિમી સાદુરૂપમાં આપણે જોઈ શકીએ એવું સ્વરૂપ છે, સમજી શકીએ એવું સ્વરૂપ છે, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2 sin ડબલ ખૂણાનું સૂત્ર 2sc સામે જાય અડધું થાય 2 sin x cos x upon 1 cos 2 cos square સામે જાય અડધો થાય e⁻x એમનું એમ dx. હવે લસા છૂટો પાડો તો 2 તો ઉડી ગયા, 1 upon cos square એટલે sec square x, એક cos ગયા ને sin upon cos એટલે tan x into e⁻x dx. ગોઠવીને લખીએ તો tan x plus sec square x એકદમ રેડીમેડ સ્વરૂપ આવી ગયું. tan x એ વિધેય છે તો sec square x એ તેનું વિકલિત છે, fx plus f'(x) into e⁻x. so answer is our ઝીંગો ઝીંગો. e⁻x into fx આનો જવાબ છે, તમને યાદ છે. so e⁻x into fx plus c. ક્લિયર. ચલો એના પછી 22મો દાખલો. છેદને જોઈને જ તમને રીત ખબર પડી જશે. કઈ રીત લાગે છે? યસ, આંશિક અપૂર્ણાંક. છેદના અવયવો કેવા છે? સુરેખ, આવૃત. સુરેખ એટલા માટે કે x ની એક ઘાત છે, આવૃત એટલા માટે કે આ 2 વખત આવે છે. પણ એની પહેલા આપણે ચેક કરવાનું છે કે ઉચિત સમય વિધેય છે કે નહીં. તો છેદમાં જો હું વિસ્તરણ કરીશ તો આ x² * x એટલે x³ બનશે, જ્યારે ઉપર x² છે, નીચે વાળા કરતા ઉપર વાળાની ઘાત નાની છે, એટલે ઉચિત સમય વિધેય તો છે જ. મતલબ આપણે એમાં કંઈ કરવાની જરૂર નથી, રાઈટ? સો સીધું જ આંશિક અપૂર્ણાંકથી આપણે સંકલન કરીશું. એના માટે પદાવલીને બહાર બોલાવો. આપણે જાણીએ છીએ એ પ્રમાણે x² plus x plus 1 upon x plus 1 the whole square into x plus 2 equal to a upon x plus 1 plus b upon x plus 1 square plus c upon x plus 2. લસા લેતા શું લસા લઈશું? x plus 1 નો હોલ સ્ક્વેર into x plus 2. આના છેદમાં બધું જ છે, કશું જ ગુણાશે નહીં. so x² plus x plus 1 આને 1x plus 1 અને x plus 2 ગુણાશે. 1x plus 1 અને x plus 2 ગુણાશે. આની પાસે x plus 1 નો હોલ સ્ક્વેર છે એટલે માત્ર x plus 2 ગુણાશે. આની પાસે x plus 2 છે એટલે x plus 1 નો સ્ક્વેર ગુણાશે. અહીંયા x ની જુદી જુદી કિંમતો મૂકી આપણે abc મેળવીશું, અને abc મળી ગયા પછી અહીંયા મૂકીને આપણે સીધું સંકલન કરી શકીએ છીએ. તો જો સૌથી પહેલા x is equal to કંઈ પણ લઈ શકો છો, taking x is equal to -1.
ચલો ડાબી બાજુમાં -1 નો વર્ગ 1 -1 +1 ઇક્વલ ટુ a into -1 + 1 0 plus b into -1 + 2 એટલે 1 plus c into -1 + 1 0 નો સ્ક્વેર 0 ये -1 + 1 भी चल बसा तो खाली बची जैसे b = 1 therefore b = 1 આ આપણને પહેલી કિંમત મળી ગઈ ત્યાર પછી 2 -2 લઈશું તો આ બે 0 થશે -2 લેતા -2 નો સ્ક્વેર 4 -2 +1 equal to a into -2 + 2 0 into something 0 plus b into -2 + 2 0 plus c into -2 + 1 એટલે -1 નો સ્ક્વેર 1 આ બંને 0 થઈ ગયા 4 માંથી 2 જાય તો 2 અને 1 3 3 equal to c c ની કિંમત પણ આપણને રેડીમેડ મળી ગઈ ક્લિયર હવે કોઈ 0 નથી થતું તો એવી નાનામાં નાની કિંમત લો કે જેથી આપણું કામ થાય હવે abc ત્રણેય રહેશે ને તોય વાંધો નથી કેમ તો કે b અને c ની કિંમતો તો આપણી પાસે છે એ આપણે મૂકી દઈશું એટલે a મળી જશે તો x = 0 લેતા જે સૌથી નાનું મૂલ્ય છે ડાબી બાજુમાં 0 0 1 is equal to a into 0 + 1 0 + 2 એટલે 2 plus b into 0 + 2 એટલે 2 plus c into 0 + 1 નો સ્ક્વેર એટલે 1 b અને c આપણી પાસે છે so 1 is equal to 2a plus 2b થશે 2 plus c થશે 3 3 ને 2 5 સામે ગયા 1 minus 5 will be -4 is 2a therefore a ની કિંમત મળી -2 હવે તમારું કામ આસાન થઈ ગયું હવે આપણે ક્યાંય ગભરાવાની જરૂર નથી so integration x² plus x plus 1 upon x plus 1 નો સ્ક્વેર into x plus 2 is a upon x plus 1 so -2 upon x plus 1 plus b upon x plus 1 no square b is 1 so plus 1 upon x plus 1 no square plus c upon x plus 2 so 3 upon x plus 2 બંને બાજુએ સાપોલ્યું લેતા integration x² plus x plus 1 upon x plus 1 no square into x plus 2 dx -2 અચળ બાર 1 upon x plus 1 નું સંકલિત થશે log mod x plus 1 છેદની ઘાત 1 સિવાયની છે મમ્મીએ હા પાડી છે ઉપર લઈ જાઓ x raised to n ની રીતે એનું સંકલન થશે એક જ ઘાત છે મમ્મીએ ના પાડી છે 1 upon x plus 2 નું log mod x plus 2 તમે કરી શકો છો સો બઢિયા દાખલા છે લખી લો એટલે આગળ જઈએ જો ભાઈ √1 - x upon √1 x upon 1 plus x વાળું સ્વરૂપ ડેન્જર છે અને એ જ વારે ઘડી આયા કરે છે અને એ જ મોટા દાખલાનું સ્વરૂપ છે યાદ રાખજો હવે tan ઇન્વર્સ ના ખૂણામાં છે જ્યારે જ્યારે પ્રતિવિધેય આવ્યું છે ત્યારે તમને યાદ હશે કે આપણે એવું કંઈક ધારીએ છીએ કે પ્રતિના ખૂણામાં સાદું વિધેય બને તો અહીંયા એવું તો શું ધારું કે tan ઇન્વર્સ ના ખૂણામાં tan બને તો તમે બધા જાણો છો x = cos 2 થીટા હવે અહીંયા હું 2 થીટા લઈશ એટલે તમને એ પણ ખ્યાલ આવી જાય કે થીટા લેવાથી શું થાય ને 2 થીટા લેવાથી શું કોઈ ફેર પડતો નથી ધ્યાન રાખવું પડે ખાલી બરાબર તો 1 - cos એટલે sin² અને cos² થશે sin² / cos² એટલે tan² નું વર્ગમૂળ tan બની જશે સો ઓબ્વિયસ આપણને અહીં એટલી ખબર પડી ગઈ કે આદેશ લેવો છે x = cos 2 થીટા x = cos 2 थीटा आदेश लेता x = cos 2 थीटा आदेश लेता dx = cos 2 थीटा નું
માઇનસ સાઇન 2 થીટા, 2 થીટાનું 2 થીટાનું ડી થીટા, તમામ કિંમતો ટીકાવતા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ રૂટ ઓફ 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta into dx ની જગ્યાએ minus 2 sin 2 theta d theta. હવે minus 2 ને અચળ છે એટલે હું બહાર લઉં છું, આ minus 2 ને આપણે બહાર લઈએ છીએ, minus 2 tan inverse of, આની જગ્યાએ હું સીધું tan થીટા લખી શકું છું, તમને પણ ખબર હોવી જોઈએ, ઇન્ટુ sin 2 થીટા d થીટા. હમણાં કીધું એમ જ્યારે આપણે ત્રિમી આદેશ લઈએ છીએ, ખૂણો પહેલા ચરણનો જ છે એમ માની લેવાનું, બધી શરતોનું પાલન થાય છે એમ માની લેવાનું. અનિયત સંકલનની વાત છે. નિયત સંકલનમાં તમને હદ આપેલી હશે કે π/2 થી π થી 3π/2 0 to 2π whatever, તો એ પ્રમાણે ચર્ચા થશે. પણ અનિયત સંકલનમાં આપણે એવું સ્વીકારેલું છે કે ખૂણો પહેલા ચરણમાં છે ત્રિમી આદેશ, બરાબર? તો સાદું પ્રતિ ગયું અને ખૂણો મૂકતું ગયું, સો -2 ઇન્ટિગ્રેશન થીટા sin 2 થીટા d થીટા. હવે અહીંયાથી આ ખંડસહ સંકલનનો દાખલો બની ગયો. x sin 2x સ્વરૂપ છે એટલે આ બહુપદીય વિધેય છે અને આ ત્રિમી વિધેય છે. So it is algebra and it is trigo. So this will come first and this will second. LIATE બરાબર છે. તો હવે ખંડસહ પ્રમાણે ચલો પહેલું કૂદીને બાર, સંકલન એમનું એમ, માઇનસ સંકલનમાં વિકલન, આગળનું એમ મૂકી દો, થીટા ઇન્ટિગ્રેશન sin 2 થીટા d થીટા, અને વાલો d થીટા તો છે જ, આ આના માટેનો છે ને આ આના માટેનો છે. અહીંયા આપણું કામ પૂરું થયું. -2 બધાની જોડે ગુણાયેલા છે, ઇક્વલ ટુ -2 ઇન્ટુ થીટા sin 2 થીટાનું સંકલિત માઇનસ cos 2 થીટા બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન થીટાનું થીટાની સાપેક્ષે વિકલિત 1 sin 2 થીટાનું સંકલિત માઇનસ cos 2 થીટા બાય 2 d થીટા, સંકલન થયું એટલે કંઈક તો અચળ આવવાનું જ, ઇક્વલ ટુ -2 -1/2 આગળ લખીએ છીએ, થીટા cos 2 થીટા માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ 1/2 બહાર આયા. cos 2 થીટા નું ડાયરેક્ટ સંકલન કરું તોય ચાલે, એક સ્ટેપ તમારા માટે લખીએ છીએ, પ્લસ c તો બનતા ही है. બસ હવે ખાલી આ સંકલન કરવાનું રહ્યું. સો ઇક્વલ ટુ -2 -1/2 થીટા cos 2 થીટા પ્લસ 1/2 cos 2 થીટા નું સંકલિત sin 2 થીટા બાય 2 પ્લસ c તો છે જ. વારે વારે અચળ બદલવાની જરૂર નથી, એવું સ્વીકારેલું છે કે એકનો એક c છેક સુધી તમારે ચલાવવું હોય તો ચલાવી શકાય. હવે -2 ને અંદર ગુણીએ છે એટલે આ 2 ગયા અને માઈનસ માઈનસ પ્લસ થીટા cos 2 થીટા, એક 2 ગયા પણ એક 1/2 રહી જશે, માઈનસ પ્લસ માઈનસ, અને sin 2 થીટા નું સૂત્ર લગાડીશ એની જોડે 2 જશે, એક 2 આ એક 2 sin 2 થીટા ના સૂત્ર ને બે 2 આની જોડે ઉડી જશે એટલે આપણી પાસે ખાલી આટલું સ્વરૂપ રહેશે, sin થીટા cos થીટા પ્લસ c. કેમ થીટા સ્વરૂપ લાયા? સોરી 2 થીટા જ રહેવા દઈએ છે આપણે, કારણ કે આદેશ આપણો 2 થીટામાં છે તો એક 2 રહેશે છેદમાં અને sin 2 થીટા પ્લસ c. જો આદેશ 2 થીટા નો છે એટલે બધું હું 2 થીટા માં રાખીશ,
આદેશ થીટા નો હોય તો હું બધું થીટા માં ફેરવતો. હવે cos 2 થીટા ની જગ્યાએ x લખાય તો અહીંયા હું cos 2 થીટા બનાવું છું. જુઓ થીટા cos 2 થીટા -1/2 sin એટલે અંડર રૂટ 1 - cos સ્ક્વેર 2 થીટા પ્લસ c. બીજું અમારે થીટા ની કિંમત મેળવવી છે તો તમે જોઈ શકો છો cos 2 theta is equal to x. So 2 theta is equal to cos inverse x. So theta is equal to 1/2 cos inverse x. બધી જ કિંમતો મળી ગઈ. theta cos 2 theta cos 2 theta. ચલો theta ની જગ્યાએ 1/2 cos inverse x. cos 2 theta ની જગ્યાએ x -1/2 under root 1 - cos સ્ક્વેર એટલે આનો વર્ગ થશે x સ્ક્વેર પ્લસ c તો છે જ ગોઠવીને લખીએ તો આ x ને આગળ લઈએ then x/2 cos inverse x -1/2 √1 - x સ્ક્વેર પ્લસ c. બઢિયા દાખલો. આજના બધા દાખલા તમે જુઓ છો મોટા સારા પરીક્ષામાં પૂછવા લાયક છે. લખી લો. સામાન્ય રીતે સંકલનમાં રકમ નાનકડી હોય પણ દાખલો બહુ જાયન્ટ બનતો હોય છે અને એવું કહેવાય કે જેમ રકમ મોટી હોય ને એમ દાખલો સુરસુરીયો બને. જાયન્ટ રકમ છે, બહુ મોટો દાખલો તો નથી પણ નાનો બી નથી, થોડુંક વિચારવા જેવું સ્વરૂપ છે કે ક્યાં કોની સાથે કોનું કનેક્શન છે. સંકલનમાં તમે એક વસ્તુ જોઈ હશે કે બને ત્યાં સુધી કોઈ પદનું વિકલિત બાજુમાં છે કે નહીં એ હંમેશા આપણો ટાર્ગેટ રહ્યો છે. યા તો સીધું સૂત્ર બને છે કે નહીં યા તો કોઈનું વિકલિત બાજુમાં છે કે નહીં. જનરલી આપણે એ જ ટાર્ગેટ થી આગળ ચાલ્યા છે. તમે જોજો રાઈટ. સો અહીંયા હું એ જ વસ્તુ કરી રહ્યો છું. જો તારે ઇન્ટિગ્રેશન હું એક x² અહીંથી કોમન લઉં છું. x² કોમન લઈશ એટલે બહાર વર્ગમૂળ હોવાને કારણે x આવશે. અંદર બચી જશે 1 + 1/x². આ સ્વરૂપ લગભગ કોમન થઈ જશે. કેવી રીતે જોતા જાઓ. log x² + 1 - ઘાતના નિયમ પ્રમાણે મેં 2 ને ઉપર આપી દીધા જેથી log ની પ્રોપર્ટી આપણે લગાડી શકીએ. છેદમાં x ની 4 તો છે જ. હવે log ના તફાવત તો log માં ભાગાકાર લગાડવા માટે વિલંબી હતા એમ કહે તોય ચાલે. એટલે વિલનને મેં ઉપર પહોંચાડી દીધા એટલે હવે log ની બાદબાકી તો log માં ભાગાકારનો નિયમ લગાડી શકાય. So equal to integration x into root of 1 + 1/x² into log ની બાદબાકી log માં ભાગાકાર x² + 1/x² x ની 4 dx. અહીંયા x² વડે ભાગી દો તો એ સ્વરૂપ પણ કંઈક આવું થશે. એક x ઉડી ગયા. સો રૂટ ઓફ 1 + 1/x² into log 1 + જો આ x² નો લસા છૂટો પાડશો એટલે આવું સ્વરૂપ બની જશે dx/x³. હવે તમને વિકલિત જેવું દેખાશે. જો 1/x નું વિકલિત -1/x², 1/x² નું વિકલિત -2/x³, 1/x³ નું વિકલિત -3/x⁴ તમે જાણો છો. તો 1/x² નું વિકલિત છે 1/x³ -2 અચળ છે એની ચિંતા નથી તો આપણે. પણ 1 નું શું અચળ એ પણ તો અચળ છે. તો આદેશ બની ગયો આપણી પાસે. જુઓ કે 1 + 1/x² = t આદેશ લેતા અથવા t² પણ તમે લઈ શકો છો. t² લેશો તો આ વર્ગમૂળ બી દૂર થઈ જશે અને આપણું કામ કદાચ વધારે આસાન થશે. અને અહીંયા t² ના 2 આગળ લઈ શકાશે. તો 1 + 1/x² = t². આદેશ લેતા ચલો વિકલન કરો. 1 નું 0, 1/x² નું -2/x³ dx, t² નું 2t dt, 2 ચલ જશે, માઈનસ ને મેં સામે આપ્યું. સો 1/√2
x³ dx is equal to minus t dt. તમામ કિંમતો રેડી થઈ ગઈ. ચલો અંદર આપો ભાઈ. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આની જગ્યાએ અંડર રૂટ t સ્ક્વેર into log t square into 1 upon x³ dx ની જગ્યાએ minus t dt equal to integration આ માઈનસ અચળ બહાર આવી t સ્ક્વેર નું વર્ગમૂળ t 2 log t અને minus t એટલે t dt equal to minus integration t into t એટલે t square. So 2 અચળ બહાર લીધા log t into t square dt. નાનું સ્વરૂપ નથી બન્યું, મોટું જ છે. હજી તો સંકલન બાકી છે. હવે આવ્યું ખંડ. log આવે એટલે ખંડશઃ આવે છે, કારણ કે log નું સીધું સંકલન કે કોઈ સૂત્ર જ આપણી પાસે નથી. ખંડેર વગર આપણી ગાડી આગળ જઈ શકતી નથી, યાદ રાખજો. સો એકોર્ડિંગ ટુ ખંડેર ખંડશઃ પ્રમાણે આપણે આને u અને આને v કહીશું. -2 અચળ છે બહાર, પહેલું કૂદીને બહાર, સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m log t ઇન્ટિગ્રેશન t સ્ક્વેર dt અને વાલો dt તો છે જ, -2 બધાની જોડે ગુણાયેલા છે, ઇક્વલ ટુ -2 log t t સ્ક્વેર નું સંકલિત t³/3 માઈનસ ઇન્ટિગ્રેશન log t નું વિકલિત 1/t t સ્ક્વેર નું સંકલિત t³/3 dt પ્લસ c સંકલન થયું એટલે હવે એક એક t ઉડશે ને 1/3 બહાર આવશે. સો -2 ગોઠવીને લખીએ તો t³/3 log t 1/3 બહાર આયા, એક એક t ચલ બસા dt પ્લસ c. છેલ્લું સંકલન બાકી છે. સો ઇક્વલ ટુ -2 into t³/3 into log t -1/3 વાપસ t³/3. હવે -2 ને અંદર ગુણો. સો -2/3 t³ log t minus minus plus 2/9 3 into 3 9 t³ plus c. હવે તમામ કિંમતો આપણે ટીકાવી પડશે કે ભાઈ t³ ની જગ્યાએ શું આવે. તો જો t² છે એટલે વર્ગમૂળમાં જતું રહેશે, વર્ગમૂળ એટલે /2 અને t³ એટલે તમે t³ ની કિંમત અહીંયાથી બનાવી હોય તો બનાવી શકો છો. ચલો પહેલા બે બાજુએ વર્ગમૂળ લો તો 1 + 1/x² raised to 1/2 is equal to t. સમજાય છે ને? આપણી પાસે t³ પણ છે એટલે એની કિંમત મારે મૂકવી પડશે. હવે બે બાજુએ ઘન કરતા એ કિંમત બનશે 1 + 1/x² ની 3/2 is equal to t³. આ કિંમત આપણે અહીંયા મૂકવી પડશે. સો ઇક્વલ ટુ -2/3 t³ ની જગ્યાએ 1 + 1/x² ની 3/2 into t એટલે અંડર રૂટ. સો into log root 1 + 1/x² plus 2/9 પાછું t³ એટલે એ થશે 1 + 1/x² ની 3/2 plus c which is our ઝીંગો આન્સર. એક થી એક બઢિયા દાખલા છે. જુઓ ભાઈ, એક એક વખતમાં એક આખું બોર્ડ ભરાય છે. લખી લો એટલે આગળ જઈએ. અનિયત સંકલન હવે ચાલુ થાય છે. એમાં આપણને ચોપડીમાં એવું કીધું છે કે 25 થી 33 સુધીના દાખલામાં કિંમત શોધો અને પછી 34 માંથી સાબિત કરોના દાખલા છે.
25 થી 33 માં કિંમત શોધો. હવે જે કે આપણે દાખલો જ ગણવાનો હોય છે, સાબિત કરવાનું કે તો એનું જ કરવાનું હોય છે અને કિંમત શોધોમાં એનું જ કરવાનું હોય છે. સો આપણે અહીંથી શરૂઆત કરીએ. હવે આ સ્વરૂપ શરૂઆતથી જ આપણી જોડે છે. આજે તમે જુઓ કે e⁻x ની જોડે મોટું વિધેય હોય ને તો fx f' માં રસ રાખવાનો. એમાં હમણાં જે દાખલો આવ્યો અહીંયા 2x હતા, હવે x છે, રીત વહી રહેગી. ચલો ત્યાંથી ચાલુ કરો. સો ઇક્વલ ટુ નિયત સંકલન છે, ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સુધી નિયત સંકલનમાં i કહેવાની ટેવ પાડો એટલે આગળ જતા મુશ્કેલી ના થાય. π/2 to π e⁻x into 1 - sin નું ડબલ ખૂણાનું સૂત્ર 2sc સામે જાય અડધો થાય upon 1 - cos 2 sin સ્ક્વેર સામે જાય અડધું થાય. લસા છૂટો પાડો. ઇન્ટિગ્રેશન π/2 to π e⁻x એમનું એમ આના છેદમાં આપશો એટલે આ બનશે 1/2 cos x² x/2 एक 2 और एक sin चल बसा माइनस cot x/2 dx રેડીમેડ સ્વરૂપ બની ગયું. હું કૌંસમાંથી -12 કોમન લઉં છું જેથી સ્વરૂપ બનાવવામાં આસાન થઈ જાય. π/2 to π. હવે જુઓ e⁻x ઇન્ટુ આ પ્લસ ને આ માઈનસ થશે cot x/2 પ્લસ મેં માઈનસ ને અંદર આપી 1/2 cos x² x/2 dx વાર્તા પૂરી. જો હું cot x/2 ને fx કહું તો આ તેનું વિકલિત થશે cot Mr. x નું minus cos x² Mr. x અને x/2 નું 1/2 એટલે આનું વિકલિત આ થઈ ગયું. so it is like e⁻x into fx plus f'(x). so એનો જવાબ આવશે e⁻x into fx અને હદ આપવાની બાકી છે. હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. સો માઈનસ, ચલો પહેલા ઉપલી હદ e⁻π into cot π/2 minus e⁻π/2 into cot π/4 equal to minus e⁻π cot π/2 એટલે cos π/2 upon sin π/2 છેદ 0 થતો નથી. cos π/2 એ અંશ 0 અને છેદ 1 થશે. 0 upon something is 0 minus e⁻π/2 એમનું એમ અને cot π/4 નું મૂલ્ય થશે 1 આપણે જાણીએ છીએ. આ 0 થઈ ગયું, આ માઈનસ ના માઈનસ ગુણાશે. so final answer will be e⁻π/2. આ એનું મૂલ્ય થઈ ગયું. બરાબર, આપણા માટે તો બધું સરખું જ છે. એના પછીનો દાખલો છેદમાં sin⁴ plus cos⁴ દેખાય ને તો એની એક હિન્ટ તમને આપું છું. યાદ રાખજો કે બને ત્યાં સુધી cos⁴ વડે ભાગવું. મોટા ભાગના દાખલામાં છેદમાં sin⁴ plus cos⁴ આવે ત્યારે તો અંશ અને છેદને cos⁴ વડે ભાગતા અંશ અને છેદને cos⁴x વડે ભાગતા ઇક્વલ ટુ રકમને i કહી દો એટલે i ની પ્રક્રિયા ચાલુ છે. ઇન્ટિગ્રેશન 0 to π/4 આને cos⁴ વડે ભાગીશું એટલે એક cos ટર્નિંગ થઈ ગયો. હવે છેદમાં cos³ છે, sin upon cos³ માં એક cos sin ને આપો એટલે tan બનશે. so tan x અને હજી જે છેદમાં બે cos એટલે cos² રહ્યા that will be sec². એ જ રીતે અહીંયા આખું cos⁴ ટર્નિંગ અને આ થઈ ગયું tan⁴x dx. tan x into sec²x એ કોઈકનું વિકલિત છે. યાદ છે કોનું છે? યસ, tan²x નું. તો હવે tan² માટે આદેશ લેવાનો છે. બરાબર યાદ રાખજો. tan²x is equal to t આદેશ લેતા 2 tan x into sec²x dx is dt. so tan x
into sec square x dx is 1/2 dt. નિયત સંકલનમાં આદેશ લો ત્યારે ત્યારે હદ બદલો એટલે હદની પણ ચર્ચા કરીશું. જ્યારે x is equal to 0 ત્યારે tan 0 is 0 એટલે t equal to 0 અને pi/4 લઈએ. So when t is pi/4 x is pi/4 કેમ આમ છે ભાઈ? when x is pi/4 tan pi/4 is 1 square is 1 ત્યારે t is 1. તો આ કિંમતો અહીંયા ટીકાવતા equal to integration 0 to 1 tan x into sec square x dx, that will be 1/2 dt and 1 upon 1 plus t square. 1/2 અચળ છે બહાર આયા, રેડીમેડ સ્વરૂપ બની ગયું 1 upon x square plus a square. હવે આમાં હું બિલકુલ પ્રકાશ પાડતો નથી, જલસા કરવાના છે તમારે. અને નિયત સંકલન છે એટલે આદેશની કિંમત પણ મૂકવાની નથી, એ પણ તમે જાણો છો. ચલો એના પછી આવી એક બઢિયા દાખલો છે. જો ઉપર cos સ્ક્વેર ના હોય તો જુદી રીત આવે. એ હું જે એક્સ્ટ્રા લેક્ચર્સ લઉં છું એમાં એ રીત, બે રીત એવી છે કે જે આપણી ચોપડીમાં નથી, એ મારે તમને બતાવવાની છે. એમાંની એક રીત આ પણ આવશે. એ એક્સ્ટ્રા દાખલાઓ જે ચાલશે એમાં થશે. તો અહીંયા હું આખું વાતાવરણ cosમય કરી દઉં છું. I equal to કરીને equal to integration 0 to pi/2 cos square x. હવે કોઈને એવું લાગશે કે સાહેબ એક sin સ્ક્વેર છૂટો પાડો તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થાય એટલે 1 + 3 sin સ્ક્વેર થાય. એક્ઝેક્ટલી એગ્રી વિથ યુ. પણ એ sin સ્ક્વેર ને પાછું તમારે cos સ્ક્વેર માં ફેરવવું પડશે. એટલે પાછું હું જે કરવા માંગુ છું, કહેવા માંગુ છું, એ જ અહીં ઊભું રહેવાનું છે. સો આપણે સ્ટાર્ટિંગ થી જ આની જગ્યાએ 1 - cos સ્ક્વેર લેતા cos સ્ક્વેર x plus 4 into 1 - cos square x dx equal to integration 0 to pi/2 cos square x upon cos square x plus 4 minus 4 cos square x dx equal to integration 0 to pi/2 cos square x upon 4m ના m એક વખત -4 વખત એટલે -3 વખત cos square x. હવે અહીંયાથી તમારી રીત બદલાઈ. અહીંયાથી આપણે આને છેદ અને અંશની ઘાત સમાન છે ને એટલે છેદને અંશમાં બનાવવાની પ્રક્રિયા કરીશું, તો જ તમારું કામ આસાન થશે. એટલે આ દાખલાને હું બઢિયા દાખલાના ગ્રુપમાં મૂકું છું. એમાં કંઈ જ ખોટું નથી. મારે છેદને અંશમાં બનાવવું છે તો તમે જોતા રહેજો. પહેલા -3 વડે ગુણ્યું ભાગ્યું. સો ઇન્ટિગ્રેશન 0 to pi/2 -3 cos square x upon 4 -3 cos square x dx equal to -1/3 0 to pi/2. 4 ઉમેર્યા અને 4 બાદ કર્યા, જોઈ લો. એટલે છેદને મેં અંશમાં બનાવી દીધો. હવે લસા છૂટો પાડો. સો ઇક્વલ ટુ -1/3 0 to pi/2 આખું ગયું -4/4 -3 cos square x dx. હવે હું બેવને સાંપોલિયા બી અલગ આપું છું અને આ -1/3 પણ અંદર ગોળી દઉં છું. તો પહેલું પદ થશે -1/3 0 to pi/2 1 dx માઈનસ માઈનસ પ્લસ આ 4 અને આ 1/3 થાય 4/3 0 to pi/2 અને હું જે કહેતો તો એ સ્વરૂપ હવે બન્યું cos square x dx. હવે અંશ અને છેદને cos square x વડે ભાગો એટલે તમારું કામ થઈ ગયું. કેવી રીતે જો -1/3 0 to pi/2 1 dx plus 4/3 integration 0 to pi/2 અંશને cos square વડે ભાગ્યા 1 upon cos square નું બીજું નામ છે sec square x upon 4 upon cos square એટલે 4 sec square x
-3dx. આ sec સ્ક્વેર ની જગ્યાએ તમે 1 + tan સ્ક્વેર x મૂકી દો એટલે છેદ આખો tan-મય થઈ જશે. આખો છેદ tan-મય થઈ જશે. tan-મય થઈ ગયા પછી tan x = t આદેશ લો એટલે sec સ્ક્વેર x = dx થઈ જશે અને પછી તમારી વાર્તા પૂરી થઈ જશે. બરાબર. સો આ દાખલો અહીંયાથી તમને આપું છું, પ્રયત્ન કરજો. જો ના થાય તો મને કહેજો, આઈ વિલ, અધરવાઇઝ તમે કરી શકો એમ છો. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. 27 દાખલા થયા છે. 19 ને 2 ને 7 લગભગ 9 દાખલા થયા મોટા અને હજી આપણી પાસે 13 દાખલા બાકી છે. બરાબર. તો આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.